આજે એક એવી સાયકોલોજીકલ ટ્રિકની વાત કરીશું જેનો ઉપયોગ ઘણી કંપનીઓ કરતી હોય છે જેથી કરીને તમે એમની સૌથી મોંઘી વસ્તુઓ ખરીદો. આગળની 3 મિનિટમાં હું તમને બતાવીશ કે કઈ રીતે કંપનીઓ ડીકો ઇફેક્ટ નામની ટ્રિકનો ઉપયોગ કરીને તમારા ખિસ્સા ખાલી કરાવતી હોય છે. અને તમે આ વિડીયો પતશે એ પછી આ ટ્રિકને પકડતા થઈ જશો જેથી કરીને કોઈ તમને ના છેતરે. કલ્પના કરો કે મારી એક દુકાન છે અને મારી દુકાનમાં તમે પેન લેવા આવ્યા છો. મારી જોડે 3 પેન છે. સૌથી નાની પેન એનો ભાવ છે 3 રૂપિયા, મીડિયમ પેન એનો ભાવ છે 6.5 રૂપિયા અને સૌથી મોટી પેન એનો ભાવ છે 7 રૂપિયા. અને હું તમને કહું કે જો તમે 3 રૂપિયાવાળી પેન લેશો તો એ 2 દિવસ ચાલશે, જો 6.5 વાળી પેન લેશો તો 8 દિવસ ચાલશે, પણ જો 7 રૂપિયાવાળી પેન લેશો તો 20 દિવસ ચાલશે. તમે કઈ પેન ખરીદશો? મોટાભાગના લોકોનો જવાબ હશે કે 7 રૂપિયાવાળી પેન. અને કોઈ પણ માણસ 6.5 વાળી પેન તો બિલકુલ નહીં લે, કારણ કે જો અડધો રૂપિયો વધારે આપીને તમને 12 દિવસ વધારે ચાલે એવી પેન મળતી હોય તો પછી 6.5 વાળી પેન કોણ લેશે? મિત્રો, આ જે 6.5 વાળી પેન છે એને સાયકોલોજીમાં ડીકોય કહેવામાં આવે છે, જેના કારણે તમને મેં ફોર્સ કર્યા કે તમે 7 વાળી પેન ખરીદો અને મને તમને કંઈ કહેવાની જરૂર પણ ના પડી. હવે ચાલો કહાનીમાં ટ્વિસ્ટ લાવીએ. સમજી લો કે મારી જોડે ખાલી એક નાની પેન જે 3 વાળી પેન છે એ છે અને મોટી પેન જે 7 વાળી પેન છે. તો કદાચ તમે 3 વાળી પેન લેશો કારણ કે તમને વધારે ખર્ચો નથી કરવો, ભલે એ પેન લાંબી ચાલે. પણ જ્યારે હું વચ્ચે 6.5 વાળી પેન મૂકી દઉં છું ત્યારે તમારું મગજ દરેક પેનની સરખામણી કરીને એ નક્કી કરે છે કે કઈ પેન લેવી એક સારો ફાયદો હશે. હવે તમારું મગજ તમને કહે છે કે જો 0.5 અડધો રૂપિયો વધારે આપીને આટલી લાંબી પેન ચાલતી હોય તો પછી 6.5 વાળી કે 3 રૂપિયાવાળી પેન કેમ લેવી? મિત્રો, મેં તમને અહીંયા મારી દુકાન ઉપર વધારે ખર્ચો કરવા માટે મજબૂર કર્યા અને મને તમને કોઈ સેલ કરવાની જરૂર ના પડી. ચાલો તમને અમુક એવા રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું જે તમારી આસપાસ તમે જોતા જશો. એક બહુ પ્રખ્યાત ડિજિટલ ન્યૂઝપેપર છે ધ ઇકોનોમિસ્ટ, જેના સબસ્ક્રિપ્શન પ્લાન એવી રીતે બનાવવામાં આવ્યા છે કે લોકો સૌથી સારો ઓપ્શન 14,000 રૂપિયાવાળા સબસ્ક્રિપ્શનને માને છે, કારણ કે 1 વર્ષના સબસ્ક્રિપ્શનના એ લોકો 9,000 માંગે છે. પણ જો તમે એમનું 2 વર્ષનું સબસ્ક્રિપ્શન સાથે જ લઈ લેશો તો 14,000 રૂપિયામાં તમને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે, એટલે કે ખાલી 7,000માં તમને 1 વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે. બીજું એક્ઝામ્પલ છે, તમારી આસપાસ તમે કોઈ બર્ગર કિંગની દુકાન કે મેકડીની દુકાન જોઈએ છે તો એમાં તમે જોજો કે જો સિંગલ બર્ગર તમે લેવા જશો ને તો તમને કદાચ 80-90 એવી રીતે મળતું હશે, કદાચ 100 રૂપિયા પણ થાય. પણ જો તમે મીલ લેવા જશો તો થોડાક જ રૂપિયા વધારે આપશો તો તમને મીલ મળી જશે. અને મોટાભાગના લોકો મેકડી અને બર્ગર કિંગમાં જઈને મીલ જ ખરીદતા હોય છે, કારણ કે ખાલી બર્ગર લેવું કે ખાલી ફ્રેન્ચ ફ્રાય કે કોકા કોલા લેવું હોય તો તમને એ સસ્તું નહીં પડે, તમને એ મોંઘું લાગશે. કારણ કે કંપનીઓ જાણી જોઈને જ સિંગલ વસ્તુઓનો ભાવ એટલો વધારે રાખતી હોય છે કે જ્યારે તમે મીલ લેવા જાઓ તો તમને એવું લાગે કે તમારો ફાયદો થાય છે અને જેથી કરીને તમે એમની દુકાનમાં સૌથી વધારે ખર્ચો કરો. તો આવી જ રીતે કંપનીઓ તમારા ડિસિઝન પર પ્રભાવ પાડતી હોય છે અને તમને વધારે ખર્ચો કરવા માટે મજબૂર કરતી હોય છે. ભલે તમને 100 રૂપિયાવાળી વસ્તુ જોતી હોય પણ તમને કંપનીઓ 150માં 2 વસ્તુ લેવા મજબૂર કરતી હોય છે અને તમે થઈ પણ જાઓ છો, કારણ કે આપણે બધા પોતાનો ફાયદો વિચારતા હોઈએ છીએ અને પછી ભલે ને એ ફાયદા માટે થોડા વધારે પૈસા આપવા પડે. મિત્રો, સાયકોલોજીની આ જ એક વિશેષ વાત છે કે ભલે ને તમને મગજમાં ફિટ થઈ ગયું હોય કે હા આવી રીતે સાયકોલોજી કામ કરે છે, હજુ પણ જો તમે નેક્સ્ટ ટાઈમ બર્ગરની દુકાનમાં જશો તો પણ તમે સિંગલ બર્ગર તો નથી જ લેવાના. જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક ઠોકી દો. જો આવા જ વિડીયો જોતા રહેવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું આ ચેનલ ઉપર સાયકોલોજી, મોટિવેશનલ સ્ટોરીઝ ને લગતા વિડીયો દર અઠવાડિયે લાવતો જોઉં છું. તમને આવા જ જો ઘણા વિડીયો જોતા હોય તો નીચે કોમેન્ટમાં પણ લખો કે કયા ટાઈપના વિડીયો જોઈએ છે. મળીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.